મારું નામ જીગર પટેલ છે. હું વલસાડ ડિઝાઇન સ્ટોરથી છું. આજે આપણે વાત કરીશું એસીની અંદર 5-in-1 કન્વર્ટર મોડલ વિશે. તો સૌપ્રથમ પહેલાં આપણે જોઈશું કે એસીમાં તમને 5-in-1 કન્વર્ટર કઈ રીતના યુઝ કરી શકો તમે. તો આપણે એસીનું યુનિટ આપણે લાઈવ રાખ્યું છે. તેમાં તમે જોઈશો કે આમાં રિમોટની અંદર તમને 5-in-1 કન્વર્ટર મોડલ આપ્યું છે લોયડનું એસીની અંદર. તે જો તમે મોડલ પર ક્લિક કરશો રિમોટની અંદર 5-in-1 પર એટલે તમને આની અંદર સીએનો ઓપ્શન બતાવે છે. સીએ એટલે તમને 40% કુલિંગ મળશે. પછી એમાં તમે પાછું ઇન્ક્રીઝ કરવાનો હશે તો તમે C2 પર રાખશો એટલે C2 પર તમને 60% કુલિંગ તમને મળશે. એના પછી તમે જોઈ શકો છો આપણે હજુ 5-in-1 છે માટે આપણે C3 પર તમે રાખશો એટલે તમને કુલિંગ તમને 80% આવશે. સેમ એ રીતના તમારે 5 પર રાખવું હશે આ C4 છે તમારું 100% અને આપણે એમાં બીજું મોડ આપ્યું છે એમાં તમે જેવું ક્લિક કરશો CA આવશે. CA માં તમને ઓટો કુલિંગ મોડ પર રાખવા આવી જશે એટલે તમને રૂમનું ટેમ્પરેચર હિસાબે તમને કુલિંગ પ્રોવાઈડ કરશે. આ આપણે લોયડના એસીના 5-in-1 કન્વર્ટર મોડલના ફીચર્સ હતા. થેન્ક યુ.